આજે તો મંદિર હતી ફૂલ ટ્રાફિક અને આપણે પછી તો સૂઈ ગયા હતા. સન્ડે ગયો એમને એમ જ. ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તારીખ છે 29 માર્ચ અને ઉઠી ગયા હતા આપણે સવારમાં 7:45 અને આજનો દિવસ છે સોના કરતા મોંઘો. તો પછી આપણે ભગવાનને જે કરીને કેલેન્ડર પર ચેકો મારીને નીકળી ગયા ઓફિસે જવા. આજે તો હતો રવિવાર પણ ઓફિસે ગયા સિવાય છૂટકો નહોતો. પછી તો કાઢી BMW અને રોડની અને આ તેલ જેવું ચોખ્ખું વાતાવરણની મજા કરતા પહોંચી ગયા આપણે સ્ટેશન અને આ વાસવાળું ગરનાળું પાર કરી લીધું અને પોગી ગયા આપણે મંદિરે. માં ખોડલના દર્શન કરી મહાદેવને જળ અભિષેક કરી. મંદિરે ભક્તોની ભીડ બહુ જ હતી એટલે એ શૂટ કરવાનું આપણે કરી દીધું કેન્સલ અને નીકળી ગયા ત્યાંથી ઓફિસે જવા. ઓફિસે પહોંચીને નિપટાવી દીધું થોડું કામ. પછી તો આ ભાઈ સિરિયસ થઈને એક ધારી નજરે જોતા હતા. આપણને કઈ ખબર ન પડી. પછી તો પડી ગઈ ઓફિસે રજા અને અમે તો બે ભાઈઓ નીકળી ગયા ઘરે જવા. અને આ ભાઈ તો હેલ્મેટ ભૂલી ગયા હતા અને એકબીજાની સાઈડ કાપતા હાઈ હેલો કરતા જતા હતા. પછી તો જય માતાજી અને જય મોગલ કહીને એ ગયા સીધા અને આપણે નીચે ઉતરી ગયા. પછી તો કરી દીધી BMW બંધ. ખાઈ લીધું બધાએ આઈસ્ક્રીમ. તડકો હતો અને ઠંડો કોઠીનો માવો મળે આઈસ્ક્રીમ. તો તમે પણ ચાલો ખાવા, એક ચમચી ચાખી લ્યો મારા વાલા. પછી તો પડી ગયા આડા અને ઉઠીને જોયું તો વાગી ગયા હતા 5 અને જોઈ લીધું આપણે એક મૂવી. કેટલાય દિવસોથી પડેલી એક ડિઝાઇન હતી કળીની બાકી. તો આજે એ ડિઝાઇન પૂરી કરવાનો નિર્ણય લઈ લીધો હતો પાકા પાયે. માતાશ્રી અને પિતાશ્રી ઘરે આવી ગયા હતા સ્પેશિયલ સાબુ ને એવું બધું વગેરે વસ્તુ લઈને. પછી તો કરી દીધી આપણે એ બધી વસ્તુ ખેદાન મેદાન અને ફોડીને કર્યું અનબોક્સિંગ. અને એક હતી ખુશખબરી, ફાઇનલી આપણે આ ડિઝાઇન થઈ ગઈ હતી પૂરી અને ખાઈ લીધી આપણે તળેલ રોટલી જેવી લાગતી હતી એ ફેંકી. ફોનમાં થઈ ગયો તો આજનો ડેટા કોટા પૂરો. તો આપણે પછી PC માં રમી નાખી એક ડાયનોસોર વાળી ઓફલાઈન ગેમ. સાથે સ્ક્રીનનું વોલપેપર પણ ચેન્જ કરી દીધું અને હનુમાન દાદાનું રાખી દીધું. પછી તો મને જ્યુસની સ્મેલ આવી તો હું આવી ગયો રસોડામાં અને મમ્મી બનાવતા હતા ચીકુનું જ્યુસ. પછી તો પી લીધો આ મસ્ત જ્યુસ અને આ સોનાના દિવસને આપી દીધો વિરામ.